ભારતના ઉત્પાદનોની આયાત પર વધારાનો 25% ટેરિફ લગાવવાનું અમેરિકા આજથી કરશે પ્રારંભ. પેનલ્ટી સાથેના 25% ટ્રમ્પ ટેરિફના અમલથી અમેરિકામાં નિકાસ થતા $48 અબજ વધુના સામાન પર અસર. ફાર્મા, એનર્જી ઉત્પાદનો અને ઇલેક્ટ્રોનિક ગુડ્સ જેવા સેક્ટરને ટેરિફમાંથી બાકાત રાખવાનો અમેરિકાની ટ્રમ્પ સરકારનો નિર્ણય. રશિયા અને ચીન સાથેની લડાઈની અમેરિકા કાઢી રહી છે ભારત પર રીસ. 25% પેનલ્ટી સાથેના 50% ટેરિફથી ભારતથી થતા $60 અબજની કિંમતના નિકાસ પૈકી 50% નિકાસ પર જોખમ. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના દંડ રૂપ ટ્રમ્પે ભારતના ઉત્પાદનો પર 25% પેનલ્ટી ટેરિફ લગાવવાનું રચ્યું તરકટ. અન્ય દેશના સામાનની આયાત પર ટેરિફ લગાવવાની બાબતમાં અમેરિકાએ બ્રાઝિલ બાદ સૌથી વધુ ભારતને કર્યું ટાર્ગેટ. ટ્રમ્પના ટેરિફ ટેરરથી ટેક્સટાઇલ, જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગના નિકાસ પર થશે વિપરીત અસર. ટ્રમ્પનો આ નિર્ણય અમલમાં આવતા ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારની સમતુલા ખોરવાશે તે નક્કી. અમેરિકાએ લાદેલા 50% ટેરિફની શેર માર્કેટ પર અસર. શેર માર્કેટમાં ચોમેર વેચવાલીથી સેન્સેક્સે ગુમાવી 81,000 પોઈન્ટની સપાટી. રોકાણકારોની મૂડી 6 લાખ કરોડ ઘટી. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે વૈષ્ણોદેવી યાત્રા અટકાવાઈ. અર્ધકુંવારી વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે 5 શ્રદ્ધાળુઓના મૃત્યુ, 14 લોકો ઘાયલ. યુદ્ધના ધોરણે હાથ ધરાઈ બચાવની કામગીરી. વૈષ્ણોદેવી પાસે ભૂસ્ખલનને કારણે શ્રદ્ધાળુઓના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કરતા ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે અમિત શાહે કરી વાતચીત. એનડીઆરએફની ટીમ પણ બચાવ કાર્યમાં જોડાઈ. શક્ય તમામ મદદની સરકારે આપી ખાતરી. ભારે વરસાદ અને પૂરને કારણે અસરગ્રસ્ત જમ્મુમાં સેના આવી મદદે. સેનાએ પૂરગ્રસ્ત વિસ્તારમાં સઘન રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ફસાયેલા લોકોનું હેલિકોપ્ટર મારફતે થઈ રહ્યું છે રેસ્ક્યુ. અનેક નાગરિકો, વિદ્યાર્થીઓ ફસાયા છે વરસાદ અને પૂરમાં. પઠાણકોટમાં સેનાના ચોપરે હાથ ધર્યું દિલધડક રેસ્ક્યુ. સેનાના ચોપર મારફતે 7 લોકોને બચાવાયા. રાવી નદીમાં ભારે વરસાદને કારણે આવ્યું હતું પૂર. 7 યાત્રીઓ એક મકાનની છત ઉપર ફસાયા હતા. જમ્મુ કાશ્મીરના પૂર પ્રભાવિત વિસ્તારોમાં દેવદૂત બન્યા સેનાના જવાનો. પૂરમાં ફસાયેલા લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. વરસાદ, પૂર અને વાદળો ફાટવાની ઘટનાથી જનતા બેહાલ. જમ્મુના વિવિધ વિસ્તારોમાં 4 ટુકડીઓ તૈનાત કરવામાં આવી. શિમલામાં ભૂસ્ખલનનો દિલધડક વિડીયો આવ્યો સામે. કોટખાઈ વિસ્તારમાં દુકાનો ઉપર પડ્યો પહાડોનો કાટમાળ. રસ્તે ઉભેલા 2 વાહન પણ આવ્યા ચપેટમાં. સદનસીબે જાનહાનિ નહીં. મનાલીના વાહંગ વિસ્તારમાં બ્યાસ નદીના તોફાની સ્વરૂપમાં મસમોટું મકાન ધ્વસ્ત થયું. વાહંગ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણીના પ્રવાહમાં મકાન વહી ગયું. સતત વરસાદથી મનાલીમાં વણસી રહી છે સ્થિતિ. મનાલીમાં બ્યાસ નદીનું રૌદ્ર સ્વરૂપ. ચામુંડા મંદિરની નીચે બ્યાસ નદીની ઝપેટમાં આવી ગયા હતા 3 વાહન. વાહનો નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા. નદીના તેજ પ્રવાહથી રસ્તાઓ પણ ક્ષતિગ્રસ્ત. મુશળધાર વરસાદના કારણે હિમાચલ પ્રદેશની બ્યાસ નદીનું વધ્યું જળસ્તર. કુલ્લુ અને મનાલીના રહેણાંક વિસ્તારમાં ભરાયા પાણી. પાણીના પ્રચંડ પ્રવાહના કારણે 6 પુલ તણાયા. મનાલી, કેલાંગ સહિત કેટલાય માર્ગો પ્રભાવિત. હિમાચલ પ્રદેશના હમીરપુરમાં બ્યાસ લિંક નહેરના કારણે સર્જાઈ પૂરની સ્થિતિ. પઠાણકોટ જમ્મુ નેશનલ હાઈવે પર ભરાયા પાણી. સુજાનપુરમાં પણ રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ. વાહન ચાલકોને પડી ભારે મુશ્કેલી. જમ્મુમાં તવી નદી પર બનેલા પુલનો એક તરફનો ભાગ ધરાશાયી. પુલ તૂટવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ. પુલ પરથી પસાર થઈ રહેલા કાર ચાલકો ફસાયા. લોકોમાં જોવા મળ્યો ડરનો માહોલ. લોકોએ માંડ બચાવ્યો પોતાનો જીવ. રાજસ્થાનના ડુંગરપુરમાં પાણીના તેજ પ્રવાહના કારણે પુલ વહી ગયો. સલુંબરનો ડુંગરપુર સાથેનો સંપર્ક કપાયો. આંબા ડેમનો ગેટ ખુલતાની સાથે જ પાણીનો પ્રચંડ પ્રવાહ આવતા તારાજી સર્જાઈ. આસપાસના વિસ્તારોને કરાયા એલર્ટ. હિમાચલ પ્રદેશના કાંગડામાં ભારે વરસાદના કારણે રોડ તૂટ્યો. રોડ પરથી પસાર થઈ રહેલો ટ્રક નીચે ખાબક્યો. સરા ધર્મશાળા માર્ગ 2 કલાક સુધી રહ્યો બંધ. ઉત્તરકાશીમાં 36 કલાક બાદ ખુલ્યો ગંગોત્રી હાઈવે. ભૂસ્ખલનના કારણે નલુણા પાસે બંધ થયો હતો રોડ. કાટમાળ હટાવી રોડ કરાયો ખુલ્લો. વાહન ચાલકોને મળી રાહત. યમુનોત્રી નેશનલ જંગલ ચટ્ટી પાસ હજુ સુધી પ્રભાવિત. ભૂસ્ખલનના કારણે હાઈવે પર પડ્યો કાટમાળ.
માર્ગ પરથી કાટમાળ હટાવવામાં લાગી પ્રશાસનની ટીમ. જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી. છત્તીસગઢના બસ્તરમાં વરસાદી નાળામાં તેજ પ્રવાહમાં કાર તણાઈ. કાર ચાલકે કોઈ પણ રીતે વૃક્ષની ડાળી પકડીને બચાવ્યો જીવ. જ્યારે કારમાં સવાર દંપતી અને તેમની 2 દીકરીઓ વિશે કોઈ પત્તો નહીં. પ્રશાસનની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. છત્તીસગઢના જગદલપુરમાં પૂરમાં ફસાયેલા 5 લોકોનું હેલિકોપ્ટરની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યુ. લોહંડીગુડા બ્લોકના કેટલાક ગામોમાં ભીષણ પૂર. 58 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. એસડીઆરએફે 15 લોકોનું કર્યું રેસ્ક્યુ. મંડીમાં ભારે વરસાદને કારણે 2 મકાન જમીનદોસ્ત. બાલોચોકી વિસ્તારમાં દુર્ઘટના, મોટી જાનહાનિ ટળી. મંડીના બાલોચોકીમાં 9 ભયજનક મકાનોને ખાલી કરાવવામાં આવ્યા. પીડિત પરિવારોને લગભગ 1 કરોડનું થયું છે નુકસાન. મનાલીમાં સામે આવ્યો વાહન ખાબકવાનો વિડીયો. ક્ષતિગ્રસ્ત રસ્તાને કિનારે ઉભેલું વાહન નદીમાં ખાબક્યું. બ્યાસ નદીમાં પૂર અને ભારે વરસાદને કારણે મનાલીથી લઈને કુલ્લુ સુધી જોવા મળ્યું છે તબાહીનું તાંડવ. હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદથી રોડ પર પાણીનું સામ્રાજ્ય. સાયબર સિટીમાં પાણીના નિકાલની પોલ ખુલી. માર્ગો પર જળ જમાવડાથી લોકો પરેશાન. 2 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં ફસાયા લોકો. રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદના કારણે શહેરની અંદર જાણે દરિયો વહેતો હોય તેવી તસવીરો જોવા મળી. માર્ગો પર પાણીનું રાજ છવાતા લોકોની વધી મુશ્કેલી. પાણીના તેજ પ્રવાહના કારણે એક સાયકલ ચાલક તણાયો. રાજ્યમાં પડી રહેલા વરસાદને કારણે 3 નેશનલ હાઈવે સહિત 174 રોડ વાહન વ્યવહાર માટે બંધ. સાબરકાંઠામાં 2, છોટાઉદેપુરમાં 1 નેશનલ હાઈવે તો વડોદરાના 2, પોરબંદર, સુરત, બનાસકાંઠાના 1 સ્ટેટ હાઈવે બંધ. 159 પંચાયત હસ્તકના માર્ગ અને 7 અન્ય માર્ગો બંધ. ખેડા તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસ્યા સાબરમતી નદીના પાણીમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ. ધરોડા ગામ પાસે ખેતરમાં ફસાયા હતા 3 શ્રમિક. ત્રણેયનું નેવીની મદદથી હેલિકોપ્ટર મારફતે કરાયું રેસ્ક્યુ. ખેડાના પથાપુરમાં સાબરમતી નદીના ફરી વળ્યા પાણી. પથાપુર ગામને જોડતા રસ્તા જળબંબાકાર. ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો. પ્રશાસનની ટીમે પથાપુર ગામમાં પહોંચીને પરિસ્થિતિનો મેળવ્યો તાગ. સાબરમતી નદી કિનારે આવેલા મોટા છાપરા ગામમાં પાણી ફરી વળ્યા. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન. શાકભાજી, ડાંગર, દિવેલા, કપાસ, જુવાર સહિતના પાકને નુકસાન. નુકસાન અંગે અધિકારીઓ સર્વે કરવા ન આવતા હોવાનો ખેડૂતોનો આરોપ. જમશીર ધોધ પાસે જોખમી રીલ્સ બનાવનાર ઇન્ફ્લુએન્સર અને એક્ટર પૂજા પ્રજાપતિ સામે ફરિયાદ. 3 યુવતીઓએ બનાવી હતી રીલ. ગીર સોમનાથના અધિક નિવાસી કલેક્ટરે આપ્યો તપાસનો આદેશ. અવરજવર ઉપર પ્રતિબંધ છતાં બનાવી હતી રીલ. મહીસાગર જિલ્લામાં જળાશયોમાં નહાવા, તરવા કે સેલ્ફી લેવા પર મુકાયો પ્રતિબંધ. જાહેરનામાનો ભંગ કરનાર સામે કરાશે કડક કાર્યવાહી. નાગરિકોની સલામતી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું. દાહોદનો માછણ નાળા ડેમ થયો ઓવરફ્લો. જિલ્લા કલેક્ટરે કરી પરિસ્થિતિની સમીક્ષા. ડેમ પાસે ગોઠવી દેવાયો પોલીસ બંદોબસ્ત. નીચાણવાળા 7 ગામોને કરાયા સાવચેત. ડેમના પટમાં ન જવા સૂચના. પંચમહાલના હાલોલમાં જોરદાર વરસાદી ઝાપટું. હાલોલના આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ગોધરા રોડ મુખ્ય બજારના માર્ગો પર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકોને હાલાકી. ઉપરવાસમાં વરસાદ રોકાતા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો. ડેમમાં પાણીની આવક 15,000 ક્યુસેકથી ઓછી થતાં પાણી છોડવાના પ્રમાણમાં ઘટાડો. ધરોઈ અને ત્યારબાદ સંત સરોવરમાંથી છોડાતા પાણીની માત્રામાં ઘટાડો થતાં અમદાવાદમાં સાબરમતી નદીના જળસ્તરમાં થવા લાગ્યો ઘટાડો. રિવરફ્રન્ટના વોકવે પરથી ઉતરવા લાગ્યા પાણી. બેરેજ પછીના ગામોમાં પણ આપત્તિ મુક્તિના અણસાર. વટવા ગ્રીનની ચૂંટણીમાં 2 પેનલ આમને સામને. ઔદ્યોગિક એકમોને પાણીના વિતરણના મુદ્દે વિવાદ થતા નવી પેનલ મેદાનમાં. 4 સપ્ટેમ્બરના વટવા ગ્રીનની ચૂંટણી માટે મતદાન. જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની હડતાળ. કામકાજથી અળગા રહી વકીલો કરી રહ્યા છે વિરોધ. જસ્ટિસ ભટ્ટની બદલી તાત્કાલિક રદ કરવા એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં કરશે રજૂઆત. જુદી જુદી હાઈકોર્ટના જે 14 જસ્ટિસની સૂચિત બદલી સુપ્રીમે પ્રસ્તાવિત કરી છે તેમાં હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ અને માનવેન્દ્રનાથ રોયનો પણ કરાયો છે સમાવેશ.
અમદાવાદ મહાનગરપાલિકાના ભરતી કૌભાંડમાં હેડ ક્લાર્ક પુલકિત સથવારા સામે વધુ એક ફરિયાદ. 6 વર્ષમાં 8 ઉમેદવારના માર્ક્સમાં સુધારો કરી ખોટી રીતે અપાવી હતી નોકરી. અમદાવાદની 7 ડે સ્કૂલના આચાર્ય અને વહીવટી વડા તેમજ જવાબદાર સ્ટાફને નોકરીમાંથી પાણી આપવા આદેશ. વિદ્યાર્થીની હત્યા મુદ્દે કડક કાર્યવાહી કરી રિપોર્ટ મોકલવા ડીઓની સૂચના. અમદાવાદના એસટી હાઈવે પર 80થી વધુ સ્પીડે કાર ભગાવી તો મેમો નક્કી. પાયલટ પ્રોજેક્ટ અઠવાડિયામાં થશે અમલી. સ્પીડ ગન ઉપરાંત થાંભલા પરના કેમેરાથી ઓવર સ્પીડ વાહનો થશે કેપ્ચર. નવી 45 ખાનગી ટેકનિકલ કોલેજોની 30,000થી 1.40 લાખ સુધીની ફી. 1 વર્ષ માટે ફી રહેશે નક્કી. આગામી વર્ષે ફી કમિટીને વિધિવત રીતે નવા ફી સ્ટ્રક્ચર માટે કરવી પડશે દરખાસ્ત. દર વર્ષે બેઠકો ખાલી રહેવા છતાં નવી કોલેજો થાય છે શરૂ. સર્વે મુજબ ગુજરાતમાં વિદ્યાર્થી દીઠ ખાનગી કોચિંગ પાછળ સરેરાશ ₹14,545નો ખર્ચ. ગામડામાં 12% તો શહેરોમાં 35% વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગમાં. ધોરણ 1 થી 8માં પણ સરેરાશ ₹9,000 કોચિંગનો ખર્ચ. ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાના વિવાદ બાદ આચાર્ય અને જવાબદાર સ્ટાફને છૂટા કરવા અમદાવાદની 7 ડે સ્કૂલ મેનેજમેન્ટને શહેરની ડીઓ કચેરી આપે આદેશ. સ્કૂલ મેનેજમેન્ટના પુના સ્થિત ઓફિસથી આવેલા પ્રતિનિધિનો ખુલાસો અમાન્ય રાખી યોગ્ય રીતે ખુલાસો કરવા પણ અપાયા આદેશ. સ્કૂલમાં પોતાના સંતાનોના દાખલા કાઢી આપવા કેટલાક વાલીઓએ અન્ય સ્કૂલમાં ટ્રાન્સફરની કરી માંગ. ગુજરાતમાં 1 લીટર પેટ્રોલમાં ભેળવાય છે 20% ઇથેનોલ. નાગરિકો પેટ્રોલના ભાવે ઇથેનોલ ખરીદતા હોવાના કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરના પ્રહારો. ઇથેનોલ યુક્ત પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવાની કરી માંગ. તેલીબિયાના મબલખ ઉત્પાદનના અણસાર વચ્ચે સિંગતેલના ભાવમાં મોટો ઘટાડો. સૌરાષ્ટ્રના બજારોમાં મગફળીના તેલમાં ₹30ના ઘટાડા સાથે પ્રતિ ડબ્બાનો ભાવ 2,310થી 2,360નો થયો. તો કપાસિયાના ભાવ મક્કમ રહેતા કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,275થી 2,225નો રહ્યો. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં હવે કિલોએ માત્ર ₹2નો ફરક. ગણેશ મહોત્સવને લઈ અમદાવાદથી મુંબઈ માટેનું વન વે એરફેર પહોંચ્યું 18,000. હજુ 10 દિવસ સુધી મુંબઈની ફ્લાઇટના હવાઈ ભાડા વધારે રહેવાની શક્યતા. સિદ્ધિવિનાયક મંદિર અને લાલબાગચા રાજાના દર્શન કરવા માટે અમદાવાદથી મોટી સંખ્યામાં જશે ભક્તો. બીઝેડ ગ્રુપના મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને હાઈકોર્ટથી મળ્યા આદેશ. રોકાણકારોના 112 કરોડ 1 વર્ષમાં પરત કરવાની શરતે આપ્યા જામીન. શરત મુજબ જીપીઆઈડી કોર્ટમાં 5 કરોડ જમા કરાવી 8 મહિના બાદ ઝાલા જેલમાંથી બહાર. સુરેન્દ્રનગરના લખતરમાં પેરોલ ફરલો પોલીસે 2 ફરાર આરોપીઓને ઝડપ્યા. પ્રોહિબિશન ગુનામાં 2 વર્ષથી ફરાર રૂડાજી ઠાકોર સુઈ ભાભરમાંથી પકડાયો. તો ધ્રાંગધ્રામાં વિશ્વાસઘાતના ગુનામાં ફરાર કનૈયાલાલ મહેતાની પણ ધરપકડ. દમણના પીએસઆઈ સહિત 8 પોલીસકર્મી સામે ફરિયાદ. બારડોલીથી પાર્ટી કરવા માટે આવેલા 3 પર્યટકોને બંધક બનાવ્યા હોવાનો આરોપ. મોટા કેસમાં ફસાવાની ધમકી આપીને 25 લાખની માંગી લાંચ. અંતે 10 લાખ રૂપિયામાં કરી ડીલ. 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં ડીઓ તરફથી મહત્વની કાર્યવાહી. બેદરકારી બદલ શાળાના પ્રિન્સિપાલ ડોક્ટર જી એમેન્યુઅલને કર્યા બરતરફ. સ્કૂલની એડમિન હેડ મયુરિકા પટેલને પણ બરતરફ કરવાનો આદેશ. કોલેજ સંચાલકોના ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કર્યાનો આરોપ. રાજકોટની BA ડાંગર કોલેજનો બનાવ. હોમિયોપેથીનો અભ્યાસ કરતા વિદ્યાર્થી ધર્મેશ કડસરિયા ઇન્જેક્શન લઈને કર્યો આપ. ABVP અને NSUIની આંદોલનની ચીમકી. અમદાવાદ એરપોર્ટ ઉપરથી પકડાયું 1.86 કિલો સોનું. એરક્રાફ્ટના ટોયલેટમાંથી મળ્યા સોનાની પેસ્ટ ભરેલા 2 પાઉચ. એર ઇન્ટેલિજન્સ યુનિટની કાર્યવાહી. ઝડપાયેલા સોનાની કિંમત 1,93,00,000થી વધુ. અમદાવાદ એરપોર્ટ ઉપરથી પકડાઈ સિગારેટ સ્ટિક્સ. 52,400 જેટલી સિગારેટ સ્ટિક્સ 2 મુસાફરો પાસેથી જપ્ત. કંબોડિયાથી મલેશિયા આવતી હતી ફ્લાઇટ. બંને મુસાફરો વિરુદ્ધ કાર્યવાહી. અમદાવાદમાં હિટ એન્ડ રનના કેસના આરોપીની કરાઈ ધરપકડ. કઠવાડા રિંગ રોડ પર ટ્રકની અડફેટે 2 મહિલા કર્મીના થયા હતા મોત. અકસ્માત બાદ ફરાર થયેલા ટ્રક ડ્રાઈવરની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. આરોપી રૂપમસિંહ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી. રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં થયેલી જૂથ અથડામણ મુદ્દે 13 જેટલા આરોપીઓની ધરપકડ. પોલીસે તમામને ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન. રૈયાધાર વિસ્તારમાં 2 જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને થઈ હતી બબાલ.
સુરતમાં ફ્લેટમાં ડ્રગ્સ બનાવતા 6 લોકોની ધરપકડ. વેલંજા વિસ્તારની માનસરોવર સોસાયટીમાં ચાલતો હતો નશાનો કારોબાર. 12 ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપાયું. 6 આરોપીઓમાંથી એક આરોપી અગાઉ પણ ઝડપાઈ ચૂક્યો છે પોલીસના હાથે. વડોદરામાં ગણપતિની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવાના કેસમાં પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. પકડાયેલા 3 આરોપીઓમાંથી એક આરોપી સગીર ટીખળ કરવાના ઈરાદે ઈંડા ફેંક્યાનું આરોપીઓએ આપ્યું નિવેદન. પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી. ખાતમુહૂર્ત થયેલા વિકાસના કાર્યોને ઝડપથી પૂરા કરવા મુખ્યમંત્રીની કેબિનેટ બેઠકમાં સૂચના. મંત્રીઓ અને અધિકારીઓને આપી સમયમર્યાદા. પ્રયાસ કરવા છતાં રસ્તો ન નીકળે તો સીધો મુખ્યમંત્રીને સંપર્ક કરવાની અપાઈ સૂચના. બરોડા ડેરીમાં ચાલતા વિવાદ અંગે કલેક્ટર કચેરીમાં મળેલી બેઠક પૂર્ણ. પશુપાલકોને વધુ ભાવફેર ચૂકવવા કેતન ઇનામદારની માંગ. બરોડા ડેરીના ચેરમેને પશુપાલકોને સારા સમાચાર મળશે તેવી આપી ખાતરી. 4 સપ્ટેમ્બરે મળશે ડેરીની વાર્ષિક સાધારણ સભા. ઇન્જેક્શન લગાવી મેડિકલ વિદ્યાર્થીની આત્મહત્યા રાજકોટમાં. બીએ ડાંગર કોલેજના સંચાલકોના ત્રાસથી હોમિયોપેથીના વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાનો પરિવારનો આરોપ. મૃતકને પરીક્ષામાં કેટી આવી હોવાથી માર્ક્સ વધારવા માટે ટ્રસ્ટીઓએ 10,000ની માંગ કરી હોવાનો વિદ્યાર્થી નેતા અંકિત સોંદરવાનો દાવો. વિદ્યાર્થીની આત્મહત્યામાં કોલેજ કે શિક્ષકોનો કોઈ રોલ ન હોવાનો બીએ ડાંગર કોલેજના સંચાલકની સ્પષ્ટતા. કોલેજમાંથી કોઈ દબાણ કે હેરાનગતિ ન કરવામાં આવી હોવાનો સંચાલક જનક મહેતાનો દાવો. વિદ્યાર્થીની આત્મહત્યા માટે વ્યક્તિગત પરિસ્થિતિ, અભ્યાસમાં મુશ્કેલી અને પારિવારિક દબાણને કોલેજના સંચાલકે ગણાવ્યું જવાબદાર. અમદાવાદ મહાનગરપાલિકાનો દિવ્યાંગ નાગરિકો માટે મહત્વનો નિર્ણય. દિવ્યાંગ નાગરિકો પાસે વાહન વેરો વસૂલવા ઉપર માફીની જાહેરાત. 2 વાહન ઉપર અપાઈ કર માફી અને 15 લાખ કે તેથી ઓછી કિંમતના વાહન ઉપર આજીવન વેરા માફીની જાહેરાત. અમદાવાદ મહાનગરપાલિકાની લીગલ કમિટીમાંથી આર્બિટ્રેશન પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય. એએમસી અને કોન્ટ્રાક્ટર વચ્ચેના વિવાદ માટે નિમાયું હતું આર્બિટ્રેશન. મોટાભાગના કેસમાં એએમસીની થઈ હતી હાર. હવે વિવાદ થશે તો સીધું જઈ શકાશે કોર્ટમાં. બોટાદના લોકો માટે મોક્ષ રથ, વેક્સિન રથ, એમ્બ્યુલન્સ અને ઈ રિક્ષાનું કરાયું લોકાર્પણ. સાંસદની ગ્રાન્ટમાંથી લોકોને ઉપયોગી વાહનોનું લોકાર્પણ. બોટાદના લોકોને ઘરે બેઠા વેક્સિન મળી રહે તે માટે અપાયું વેક્સિન રથ. ભદ્રાવડી ગામમાં અપાઈ એમ્બ્યુલન્સ. સાબરમતીથી મહેસાણાના કટોસણ રોડ મેમુ ટ્રેન હવેથી સપ્તાહમાં 6 દિવસ દોડશે. શનિવાર સિવાય ટ્રેન સાબરમતીથી સવારે 6:45 ઉપડશે તો કટોસણથી સાંજે 7:05 ઉપડશે ટ્રેન. કડી, કલોલ અને ભોયણી સ્ટેશન પર ટ્રેન રહેશે ઊભી. ભાદરવી પૂનમના મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ. જિલ્લા કલેક્ટરે સ્થિતિની કરી સમીક્ષા. માઈ ભક્તોને કોઈ અગવડ ન પડે તે રીતે કરાયું આયોજન. 5,000 જવાનો 2 શિફ્ટમાં બજાવશે ફરજ. સીસીટીવીથી થશે મોનિટરિંગ. અંબાજીના મેળા માટે એસટી નિગમ 5,500 એક્સ્ટ્રા બસ દોડાવશે. 1 થી 7 સપ્ટેમ્બર સુધી અમદાવાદથી દરરોજ સરેરાશ 180 બસોનું કરાશે સંચાલન. તો ગબ્બરથી અંબાજી આરટીઓ માટે 20 સ્પેશિયલ મિની બસ મુકાશે. આજથી શરૂ થઈ રહ્યો છે વિઘ્નહર્તા દેવનો પર્વ. ગણેશ ચતુર્થી નિમિત્તે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના તમામ નાના મોટા શહેરોમાં અનેક ઠેકાણે ગણેશ સ્થાપનનું આયોજન. ઢોલ નગારાના તાલ અને અબિલ ગુલાલ સાથે બાપાને આવકારી 10 દિવસ માટે દેશ અને રાજ્ય બનશે ગણેશમય. આજથી 10 દિવસીય ગણેશોત્સવની શરૂઆત. ઘરે પધારશે ગણપતિ બાપ્પા. ઘરને દિવાળીની જેમ સજાવવામાં આવ્યા. અનંત ચતુર્થીએ ગજાનનને આપવામાં આવશે વિદાય. અભિનેતા સોનુ સૂદના ઘરે ગણેશજીની પ્રતિમાનું કરાયું સ્થાપન. કોલકાતાના ઘાટલ સહિત અનેક સ્થળે ગણપતિ મહોત્સવની ઉજવણી. કેટલાક પંડાલમાં જોવા મળી ઓપરેશન સિંદૂરની ઝલક. ગણપતિ મહોત્સવ દરમિયાન સેનાના શૌર્યને દર્શાવવામાં આવ્યું. ગણેશજીની આરાધના માટે પંડાલમાં કરાઈ સજાવટ. કર્ણાટકના બિદરમાં સ્થાપિત કરવામાં આવી 3 કિલો ચાંદીથી બનેલી ભગવાન ગણેશજીની પ્રતિમા. હનુમાન સેના ગણેશ મંડળે ગણપતિ ભગવાન પ્રત્યે શ્રદ્ધા કરી વ્યક્ત. મોટી સંખ્યામાં ભક્તો લઈ રહ્યા છે દર્શનનો લાભ. પર્વાધિરાજ પર્યુષણનો આજે અંતિમ દિવસ. સંવત્સરી નિમિત્તે એકલા અમદાવાદના 325થી વધુ ઉપાશ્રયોમાં સામૂહિક પ્રતિક્રમણ. બારસાના સૂત્રોનું કરાઈ રહ્યું છે પઠન. જૈનો પાઠવી રહ્યા છે મિચ્છામી દુક્કડમ. રવિવારે તપસ્વીના કરાશે પારણા.
રાજ્યમાં 81 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પૂર્ણ થયું ખરીફ પાકનું વાવેતર. સૌથી વધુ મગફળીનું 21.88 લાખ, કપાસનું 20.71 લાખ હેક્ટરમાં થયું વાવેતર. સિઝનના સરેરાશ 85% વરસેલા વરસાદમાં અત્યાર સુધીમાં 94% વાવેતર થયું પૂર્ણ. આગામી 15 દિવસમાં વાવેતરનો વિસ્તાર 100%થી વધુ પૂર્ણ થવાની સંભાવના. આરજેડી નેતા તેજસ્વી યાદવે ભાજપની કાઢી ઝાટકણી. કહ્યું, ભાજપ બહારના લોકો પાસે મત નખાવવા માંગે છે, તેના કારણે બિહારના મતદારોના મત કાપવામાં આવ્યા. લોકો પોતાના મતની સુરક્ષા કરે, નામ ન કપાય તેનું ધ્યાન રાખે. બિહારના મધુબનીમાં રાહુલ ગાંધીએ ફરી ભાજપ પર વોટ ચોરીનો લગાવ્યો આરોપ. કહ્યું, ભાજપના નેતાઓ કહે છે કે તેઓ 40 થી 50 વર્ષ સત્તામાં રહેશે. તેઓ એટલા માટે કહી રહ્યા છે કારણ કે ભાજપ મતોની ચોરી કરી મેળવે છે સત્તા. રાજસ્થાનના જોધપુરમાં ભારે વરસાદના કારણે શહેરની અંદર જાણે દરિયો વહેતો હોય તેવી તસવીરો જોવા મળી. માર્ગો પર પાણીનું રાજ છવાતા લોકોની વધી મુશ્કેલી. પાણીના તેજ પ્રવાહના કારણે એક સાયકલ ચાલક તણાયો. બિહારના હાજીપુરમાં ગોળી મારીને આરજેડી નેતાની હત્યા. રોષે ભરાયેલા પક્ષના કાર્યકરોએ રસ્તા પર કર્યો ચક્કાજામ. શિવશંકર નામના આરજેડી નેતાને મારવામાં આવી 4 ગોળી. બાઇક પર આવ્યા હતા હુમલાખોર. ગાઝાની હોસ્પિટલ્સ પર ઇઝરાયેલના હુમલાની ચીને કરી નિંદા. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુનનું નિવેદન. કહ્યું, અમે હેરાન છીએ કે હોસ્પિટલ અને મેડિકલ સ્ટાફને બનાવવામાં આવી રહ્યા છે નિશાન. હુમલો રોકવા ચીને કરી માંગ. ઇઝરાયેલી સરકારના પ્રવક્તા ડેવિડ મેન્સરનું નિવેદન. મિસ્રનું પ્રતિનિધિ મંડળ ગાઝા મામલે વાતચીત અને મધ્યસ્થતા માટે તૈયાર. ગાઝામાં પોતાના આક્રમણને સમજૂતીની રીતે ખતમ કરશે ઇઝરાયેલ. તમામ 50 બંધકોને મુક્ત કરવા માંગ. ઇઝરાયેલી સરકારના પ્રવક્તા ડેવિડ મેન્સરનું નિવેદન. મિસ્રનું પ્રતિનિધિ મંડળ ગાઝા મામલે વાતચીત અને મધ્યસ્થતા માટે તૈયાર. ગાઝામાં પોતાના આક્રમણને સમજૂતીની રીતે ખતમ કરશે ઇઝરાયેલ. તમામ 50 બંધકોને મુક્ત કરવા માંગ. હમાસની કેદમાં રહેલા બંધકોનો છુટકારો થાય તે માટે ફરી ઉઠી માંગ. ઇઝરાયેલની રાજધાની તેલ અવીવમાં લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો. નેતન્યાહુ સરકાર શાંતિ સમજૂતી કરી બંધકોને ઝડપથી મુક્ત કરાવે તેવી પીડિત પરિવારોએ કરી માંગ. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવ્યું ભીષણ પૂર. પાણીમાં ડૂબ્યા કેટલાય રહેણાંક વિસ્તારો. અમુક સ્થળે મકાનો ધરાશાયી થયા. 14,000 પૂર અસરગ્રસ્તોને રેસ્ક્યુ ટીમે સુરક્ષિત સ્થળ પર પહોંચાડ્યા. ખેતરોને પણ મોટા પાયે નુકસાન. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન. કહ્યું, જો પુતિન સાથે બેઠકમાં યુદ્ધ ખતમ કરવા અંગે સહમતિ બની તો યુક્રેન શક્ય એટલું યુદ્ધ વહેલું ખતમ કરવા તૈયાર. યુદ્ધ વિરામ માટે પુતિન પર વિશ્વના નેતાઓ જ લાવી શકે છે દબાણ. ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમાસિંઘેને મળ્યા જામીન. વિક્રમાસિંઘેની શુક્રવારે કરવામાં આવી હતી ધરપકડ. કોર્ટમાં વકીલોએ દલીલ કરી કે વિક્રમાસિંઘેની તબિયત નાદુરસ્ત હોવાથી જામીન આપવામાં આવે. કાચકી વાવાઝોડાની અસર દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાક વિસ્તારોમાં મળી જોવા. ભારે વરસાદના કારણે વિયેતનામમાં 4 લોકોના મોત, 13 લોકો ઇજાગ્રસ્ત. હજારો મકાનોને નુકસાન. વૃક્ષો અને વીજપોલ ધરાશાયી. ઘેર ઘેર ગણેશ સ્થાપના થતાં અમદાવાદમાં પંડાલોની સંખ્યા ઘટી. ગયા વર્ષે 750 થી વધુ પંડાલો નોંધાયા હતા. આ વર્ષે નોંધાયા માત્ર 500 પંડાલ. વરસાદ અને શહેરનો વ્યાપ પણ ઘટાડા પાછળ જવાબદાર.